મારું નામ સ્મિત જસાણી વરદભાઈ છે। હું સુરતથી છું। 3 દિવસ પહેલાં ઘરે બેઠા હતા હું અને મારો ભાઈ, ત્યારે કાચની બહુની હાથમાંથી પડવાથી વાગ્યું। તે લોહી બંધ નહોતું થતું। તે નજીકના ડૉક્ટર પાસે ગયા હું અને મારો ભાઈ, ત્યારે ડૉક્ટરે ડ્રેસિંગ કરી આપ્યું પણ લોહી બંધ નહોતું થતું। તેના માટે અમે બીજા ડૉક્ટર પાસે ગયા। ત્યાં ગયા તે ડૉક્ટરે તરત કીધું કે મોટા હોસ્પિટલે જવું પડશે। તેથી હું અને મારો ભાઈ પીપી માણિયામાં આવ્યા। અહીંયા આવતા તરત અમે ઇમરજન્સીમાં આવ્યા। તેઓએ ફટોફટ મને સ્ટીચ લઈ દીધા અને જવાબદારી લીધી અને પછી અમને 3 દિવસ થયા છે અને આજે મને સારું છે। 3 દિવસમાં લોહી બંધ પણ થઈ ગયું, ટાંકા પણ આવી ગયા અને સારું હોવાથી મને આજે રજા પણ આપી છે। અહીંયાના ડૉક્ટર, નર્સ, સ્ટાફ બધું જ સારું છે। તમને અહીંયા જરીક પણ તકલીફ લેવી નથી પડતી। કંઈ પણ જવું હોય તો અહીંયાનો સ્ટાફ હાજર થઈ જાય છે। કોઈ પણ કામ હોય તો નર્સ આવી જાય છે। જરીક પણ પ્રોબ્લેમ હોય તો નર્સની સાથે ડૉક્ટર પણ આવી જાય છે। ક્લિનિક સ્ટાફ સારો છે તથા ફૂડ અહીંયા અમને બેઠા બેઠા જ મળે છે। તે હોસ્પિટલનું જ હોય છે, તે બધું શુદ્ધ અને સારું હોય છે। મને આઈડિયા નહોતો કે નસ કપાણી છે, તેથી હું નજીકના નાના હોસ્પિટલમાં ગયો। તમને કોઈને આવું થાય તો મોટી હોસ્પિટલમાં જશો, કારણ કે નસ મને સાઈડની કપાણી હતી। મેન નસ કપાણી હોત તો મને વધુ ઈજા થઈ જાત, પણ આવું કંઈ થયું હોય તો તરત મોટી હોસ્પિટલમાં જવું।